શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેવું છે બધા મજામાં? હવે આપણે ઉઠી ગયા છીએ, સવારના 9:15 થઈ ગયા છે. લેટ ઉઠ્યા છીએ તો ઠંડી પણ વધારે છે, તો અંદર ધાબળામાંથી નીકળવાનું મન બિલકુલ નહીં થતું, પણ આપણે જવાનું છે બહાર, એટલા માટે આપણે ઉઠી ગયા છીએ. બાકી અહીંયા જયા વગર તો આપણે ચાલે જ નહીં. ઠીક છે મિત્રો, તો થોડી ઉધરસ પણ થઈ ગઈ છે, થોડી તબિયત નરમ થઈ જાય, પાણી પણ થઈ રહ્યું છે, ફ્રેશ થઈ જઈએ. પછી આપણે મળીએ. આજે જવાનું છે આપણે બહાર, ઠીક છે? તો મળીએ નેક્સ્ટ. મિત્રો આપણે દુકાને આવીને આપણે હીટર ગરમ કરી લીધું છે. કેવું છે ચક્કુ? હે, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી દે. એવું કહી દે. કરી દીધું. અહીં ઓમાં કહી દે વિડીયોમાં. લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હા, તો કઈ જોયું, ચક્કુએ કહી દીધું છે લાઈક શેર કરવાનું, તો કરી દેજો. ઠીક છે? તો હવે આપણે નીકળીએ, જ્યાં જવાનું છે ત્યાં. તો ફાઇનલી મિત્રો આપણે ડુંગરગોડા પહોંચી ગયા છીએ. આ તમે જોઈ શકો છો. છોકરો પતંગ ચકાવે છે, ઉતરાય આવી ગઈ છે. તો ફાઇનલી મિત્રો આપણે પ્રસાદ લઈ લીધો છે અને આપણે હવે મંદિરે પહોંચી ગયા છીએ. હે માં મેલડી, તારા ધમ્મા ઢળે અમે આવી ગયા છીએ. બસ ખાલી દર્શન એકલા કરી લઈએ આપણે હવે. માને આપણે હચકો નાખી દીધો છે મિત્રો. મિત્રો ફાઇનલી આપણે હવે ઘરે જઈએ છીએ. ઠીક છે, તો તમે જોઈ શકો છો આપણે ઘરે જઈએ છીએ. તો સીન તમને બધું બતાવો. ગામ
મિત્રો મળીએ આપણે હવે નેક્સ્ટ ઘરે જઈને. ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને દેવ માટે આપણે ફુગ્ગો લઈને આવ્યા હતા. તમને બતાવી દઈએ દેવ કેટલો ખુશ થઈ ગયો છે. શું છે કેટલો ખુશ થઈ ગયો બેટા તું? બહુ બધો ખુશ થઈ ગયો હે? તો આ દેવ માટે આપણે ફુગ્ગો લાવ્યા હતા બંબારગોડાથી. દેવ તો ખુશ થઈ ગયો છે. ઠીક છે મિત્રો, તો મળીએ આપણે હવે નેક્સ્ટ. और चल तो गई बाजार में હા મત ओए चल तो गई मेले में आप बराबर क्या तो कोई जो से पैसा तो मांगे तो मैं टेस्ट नहीं बाबा चार कर ईदी चार कर सही है पापा ये ले आ के आ तो आ जा पतंग मत बैठ के ये आ दो पहले पतंग खट्टा हटाएगा नहीं ने उसको भी पतंग लाया कौन नहीं ने तो हाँ दिखाई दो आपको बच्चे ले हीरो लेकर टेबल लेता हीरो लेकर टेबल मेरे वीडियो बताओ ना क्या पतंग गाड़ी बता दो रोजानी कीमत क्या है क्या जो अच्छा और दिल का बताओ તો મિત્રો તમે આગળ જોયું કેવી પતંગો ચગાવવા જોયું ને હે? અહીં તો શરૂઆત થઈ ગઈ છે. આશા છે કે બધે જ થઈ ગઈ છે. ઠીક છે, તો હવે ઉત્તરાયણના 2 દિવસ બાકી છે. ઠીક છે મિત્રો, પતંગો લાવો, ચકાવો, ફૂલ મસ્તી કરો, ફૂલ એન્જોય કરો મિત્રો. ઠીક છે, તો આપણે હવે આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. હવે ખાવાનું જમી લઈશું, પછી એને સુઈ જઈશું આપણે. કાલે પાછું ડેલી રૂટીન નોકરી એ બી આપણે યાદ રાખવાનું છે મારે. તો આપણે નોકરી તો જવાનું જ છે, એમાં કોઈ શંકાને કોઈ સ્થાન નથી. ઠીક છે મિત્રો, તો આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. મળીએ બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, બેલ આઇકન એને ઓલ પર કરી દેજો. ઠીક છે મિત્રો, તો મળીએ આપણે બીજા નવા બ્લોગમાં. ગુડ બાય.